કાળિયા ભીલના કોઠે આ ધજા જોઈ શકતા હશો એક્ઝેક્ટ ને આ જો તમે ઉપલી ટંગર રહી કે એ ટંગરે કાળિયા ભીલના કોઠા છે. તમને ધજા બતાવું જો સીધે સીધી મારી આંગળી પ્રમાણે તો કે કાળિયા ભીલના કોઠા અત્યારે છે કે નથી. અત્યારે વર્ષો વીતી ગયા. પહેલાં બધા વાતું કરતા મિત્રો કે કોઠા હતા. અત્યારે પણ હું એમ કહું છું કોઠા હશે 50% હું એમ કહું કે કોઠા હશે. પણ આજ તમારું અને મારું બેયનું સમાધાન થઈ જશે. એટલું ઊંચું છે મિત્રો કાળ પ્રભુદાનું મંદિર. સત્તા માણસ અહીંયા પાણી પસાડે છે. જો ગોળો બોળો બધું ભરેલું. એ માણસનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. હાલો મિત્રો બધાને જય માતાજી. ફરી એક તમારું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ઘણા દિવસ પછી આ ટ્રાવેલ વ્લોગ લઈને આવી ગયું છું તમારા માટે. આજે આપણે જવાનું છે ઊંચા કોટલા સાવનમાના મંદિરે. સાવનમાના દર્શન કરીશું. અને ઘણા મિત્રોને એ પ્રશ્ન છે કે અત્યારે હયાતીમાં કાળિયા ભીલની કોઠિયું છે કે નથી. તો એ જ આ વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહો. તમારા પ્રશ્નનો સોલ્વ થઈ જશે અંતમાં. એટલે આપણે જવાનું છે કાળિયા ભીલની કોઠિયું જોવા માટે ઊંચા કોટલા. તો અત્યારમાં આપણે નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ. અને હવે આપણે નીકળવાનું છે ઊંચા કોટલા. તો કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલમાં નવા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ. તો ચાલો હું મળ્યો તમને કોટડા જઈને. તો ફાઇનલી મિત્રો હું અત્યારે પહોંચી ગયો છું ઊંચા કોટડા. તમને આગળ સાવનમાના દર્શન કરાવે ને અત્યારે હું જાઉં છું કાળિયા ભીલની કોઠીએ. અત્યારે કાળિયા ભીલના કોઠા છે કે નહીં એ આપણે જોવાનું છે. અત્યારે દરિયો તમે જોઈ શકતા છો થોડોક ખાલી છે ને એક જગ જોલી ધજા દેખાય ને એ જગ્યાએ કાળિયા ભીલના કોઠા છે ને. તો હું તમને ના લઈ જાઉં છું ને અત્યારે આમાં થોડાક પાણા ને એવું બધું છે કે એટલે આમાં જોઈને હાલવું પડે મિત્રો ધીમે ધીમે. બાકી એમાં પાણા વાગી જાય. આજ તમારા મનનું સમાધાન કરાવી દઉં કે કાળિયા ભીલના કોઠા અત્યારે છે કે નથી. અત્યારે વર્ષો વીતી ગયા. પહેલાં બધા વાતું કરતા મિત્રો કે કોઠા હતા. અત્યારે પણ હું એમ કહું છું કોઠા હશે 50% હું એમ કહું કે કોઠા હશે. પણ આજ તમારું અને મારું બેયનું સમાધાન થઈ જશે. એના માટે વિડીયો બનાવો. કેમ કે બહારના લોકો આવે છે ને એને જે ખબર નથી અત્યારે કોઠા છે કે નથી. ને અત્યારે જ ના વંડી પણ કરી લીધી છે. ઉપર મંદિરેથી જોવાય એમ પણ નથી. અહીંથી આપણે જોવાનું છે. તો અત્યારે હું કોઠા પાસે પોગવા થઈ ગયો છું. તો થોડી વારમાં બતાવું. જો આ ધજા છે તો તમારે જો કોઠા જોવા હોય ને તો આ ધજા એક જગ ને જો આ મંદિર રહ્યું આ કોટલાનું કોળ એની એક જગ કેળો છે. એ જગ્યાએ તમારે સાયલું આવવાનું. સાયલા આવશે ને પછી એક ઉપર આપણે વંડી આવશે. ઉપરથી તો કોઈ આવવાની વ્યવસ્થા નથી જ મિત્રો. પણ હું શું કહું તમારે હેઠેથી આવવાનું રહેશે. ઉપરથી તો તમારે જોઈ શકો એમ નથી. કેમ કે આ વંડી કરી લીધી વર્ષો પહેલાંના લોકો આમ ડોકાતા કે જોવા તે 2-3 લોકો ભરી ગયા છે કે જોવામાં નાના બાળકો. એના માટે છે ને વંડીની અત્યારે વ્યવસ્થા કરી દીધી. એટલે પણ અંદરથી તમારે આવવાનું કોળમાં એક જગ મેં રસ્તો બતાવ્યો એ રસ્તા ઉપર. અને બીજો રસ્તો હું પણ તમને જાતી વખતે બતાવીશ. અત્યારે હું ધજાએ પોગવું થઈ ગયો છું. ને એક મંદિર છે ના કાળ ભૈરવ દાદાનું મંદિર છે. જોઈ શકતા છો તમે. જો આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. જો આવી જગ્યાએ છે આ બધી આવું બધું લોકેશન છે. તો કાળ ભૈરવ દાદાનું મંદિર છે ને ના પણ દર્શન કરશું આગળ. અત્યારે આપણે મેન કામ પર આવીએ કાળિયા ભીલના કોઠા પર. તો અત્યારે કાળિયા ભીલના કોઠા પર પોગવું થઈ ગયા. હવે આપણે જોવાનું છે કાળિયા ભીલના કોઠા અને પછી તમને આગળ બતાવું. તો એક જગ મિત્રો આપણે પહોંચી ગયા છીએ કાળિયા ભીલના કોઠે. આ ધજા જોઈ શકતા હશો એક જગ ને આ જુઓ તમે ઉપલી ટંગર રહી કે એ ટંગરે કાળિયા ભીલના કોઠા છે. તમને ધજા બતાવું જો સીધે સીધી મારી આંગળી પ્રમાણે. તો ઉપરથી તો વંડી કરેલી છે એટલે કોઈ વ્યવસ્થા નથી. અહીંથી જોવાની છે. પણ અત્યારે મિત્રો છે ને કોઠિયું છે જ નહીં. હું તમને જે છે ને એ હકીકત કહી દઉં. કેમ કે આપણે બધા તમને કહેતા છે કે અત્યારે કોઠા છે. પણ મારું કહેવું એવું છે કે અત્યારે એક પણ કોઠો નથી મિત્રો. અત્યારે બધું બુરાઈ ગયું છે. કેમ કે યુગો પહેલાં એ બધું કાળિયા ભીલના કોઠા હતા હયાતીમાં. પણ અત્યારે નથી. વર્ષોની પણ યુગો વ્યાઈ ગયા છે. કેમ કે બહુ ઝાઝા વર્ષો વ્યાઈ જાય ને મિત્રો. એટલે અત્યારે વરસાદના કારણે ધોવાઈ જાય ધીમે ધીમે. ખબરતું બુરાઈ ગયેલું છે. અત્યારે કોઈ જાતના કાળિયા ભીલના કોઠા નથી. તમે મિત્રો જોયું હોય તો કૌશિકભાઈ બાંભણિયાની ચેનલમાં તમે જોયું હોય તો એને ડ્રોનથી વિડીયો શૂટ કર્યો હતો કાળિયા ભીલના કોઠાનો. પણ એમાં આપણે જોયું એમાં કાંઈ જાતનું કોઠા બોઠા દેખાણા નથી. જેવી તેવું આપણે આમ ખાડા જેવું દેખાણું. બાકી બધું બુરાઈ ગયેલું છે. એટલે કોઈ મિત્રો બહારના આવતા હોય તો ઉપરથી ખોટો જોવાનો પ્રયાસ ના કરવો કે કાળિયા ભીલના કોઠા છે. અત્યારે કોઈ જાતના કાળિયા ભીલના કોઠા છે જ નહીં. હું તમને 100% હકીકત વાત કરી દઉં છું. એટલે ઉપરથી તમે જોવામાં કોઈ જાતના પડો તો ઉપરથી તમે જીવતા નહીં રહો. કેમ કે બહુ ઊંચું છે મિત્રો. કેમ કે 70-60 જેટલો ફૂટ જેટલું ઊંચું છે.
એટલે કોઈ જાતના કાળિયા ભીલના કોઠા છે નહીં, એટલે ખોટા મિત્રો ઉપરથી ના પડતા. અને ઘણા બધા થંબનેલમાં લખી નાખે કાળિયા ભીલના કોઠા, તો એવું કોઈ છે નહીં. ખોટા એવા અંધશ્રદ્ધાના વિડીયોમાં ના પડતા. હકીકત તમને બતાવ્યું છે. જો મારા જો આવવું હોય હકીકતમાં જોવા તો એક જકા ધજા, અને ધજાને સામું તમારા ટક્કર જો યાદ રાખવાનું. જો આ ટંગર, તો એ ટંગર છે ને એ જગ્યાએ કાળિયા ભીલના કોઠા છે. પણ અત્યારે એવું કાંઈ છે નહીં. તો આ તમારા મનનું સમાધાન કરી નાખ્યું, કેમ કે બહારના લોકો આવે ને મિત્રો, એને બશારાકના બધાને જોવાનો શોખ કે કાળિયા ભીલના કોઠા જોવા જવા. તો પણ એવું કોઈ છે નહીં મિત્રો. અત્યારે હવે હું કાળ ભીલના દર્શન કરવા જાઉં છું. જો અહીંયા મંદિર છે, તો આપણે જઈએ કાળિયા ભીલના કાળ ભૈરવદાદાના દર્શન કરવા માટે. હવે આપણે મિત્રો ચાલુ કર્યું છે ધીમે ધીમે કાળ ભૈરવદાદાના દર્શન કરવા માટે. ઉપર જઈએ છીએ. જો કાળ ભૈરવદાદા ઊંચા કોટડા. પહેલી વાર જાઉં છું કાળ ભૈરવદાદાના દર્શન કરવા માટે. એક વાર હું આવ્યો નથી, ઘણી વાર આવી ગયો મિત્રો કોટડા સાવનમાંના દર્શન કરવા માટે. પણ આ કાળ ભૈરવદાદાના મંદિરે છે ને આજ પહેલી વાર જાઉં છું. કેવી કેવી જગ્યા છે આપણે કાંઈ જોયું નથી. આજ વિઝિટ કરાવું તમને બધા મિત્રોને કેવું લોકેશન છે બધું. તો હું પહોંચી ગયો અત્યારે ઉપર. જો આવું વ્યૂ છે ને ઉપરથી જો કોટડાનો નજારો કંઈક અલગ પ્રકારનો છે મિત્રો. મજા આવે જોવાની એવો. ને બાકી જુઓ તમે આવું લોકેશન છે. અને ઘણા લોકો મિત્રો તમને આવું બતાવી દેતા છે થંબનેલમાં ને વિડીયોમાં કે કાળિયા ભીલના કોઠા. તો આ એવું કોઈ નથી. આ કાળિયા ભીલનું મંદિર છે આવું બધું. જો આ બખેલું હોય ને, તો જો આ કાળ ભૈરવદાદાના મંદિર પાસે છે એક જગ. એટલે તમે જોઈ લેજો મિત્રો. ને ચાલો હવે આવ્યા કાળ ભૈરવદાદાના દર્શન કરાવવા માટે. તો ફટાફટ મિત્રો કરી લો દર્શન. બાકી હું પણ દર્શન કરી લઉં. મસ્ત મજાના કાળ ભૈરવદાદાના દર્શન કર્યા. અને તમને પણ પાછા બીજી વાર કરાવી દઉં. આ ટકરી વગાડી દઉં. જય કાળ ભૈરવદાદા. ને જુઓ એક જગ ઉપર એટલું ઊંચું છે મિત્રો કાળ ભૈરવદાદાનું મંદિર. સત્તા માણસ અહીંયા પાણી પસાડે છે. જુઓ ગોળો બોળો બધું ભરેલું. એ માણસનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે એને કાળ ભૈરવદાદા ખૂબ જ આગળ લઈ જાય એવી પ્રાર્થના કરી. કેમ કે એટલું ઊંચું સડીને, અને અહીંયા કંઈ તો નથી પણ આમથી ગામમાંથી પાણી લાવે. કેમ કે લોકોને દર્શન કરવા આવે તો તરસ પરસ લાગી તો એના માટે આવે છે. તો એના માટે આપણે ખૂબ ખૂબ આભાર માનવો આપણે બધા મિત્રોને. કોમેન્ટ કરી દેજો એ ભાઈને કે ખૂબ ખૂબ આભાર. ને આ ભાઈ સુધી વિડીયો પસંદ દેજો પાણી ભરતા હોય. તો હવે જ આવવાનું છે મિત્રો નીચે. તો ચાલો હું તમને રસ્તો બતાવી દઉં કઈ જગ્યાએ કાળ ભૈરવદાદાના મંદિર આવવાનું. પછી વિડીયોને આપણે એન્ડ આપીએ. અત્યારે આપણે નીકળી ગયા છીએ મિત્રો આગળ. ને બાકી દરિયાનો વ્યૂ જોવો મજા આવે એવો છે. ને જોવા આવા પાણા છે આપણે હાલીએ ને એમાં જુઓ. તો આમાં ધ્યાન રાખીને હાલવું પડે. ને અહીંયા મહાદેવનું મંદિર પણ છે મિત્રો. તમને બતાવું દરિયામાં. કેમ કે આખો દીમાં 2 વાર સ્નાન કરે મહાદેવ. ને પૂજારી બાપુ પણ છે. તમને બતાવું આગળ વિઝિટ કરાવું. બાકી તો જોઈ શકતા હશો. ને હું તમને બાકી મિત્રો એડ્રેસ આપી દઉં. તો એડ્રેસ આપણું ખાસ લઈ લો. જો એક્ઝેક્ટ સાવનમાંના મંદિરને પ્રસાદી લેવા જેની બાજુમાં કોળમાંથી તમે ડાયરેક્ટ આવી શકો કાળિયા ભીલના કોઠાએ એક્ઝેક્ટ ધજાની સામે. આજનો વિડીયો મારો અહીંયા એન્ડ આપું છું. ટ્રાવેલ ગમ્યો હોય તમને મિત્રો મારો વિડીયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો કેવો વિડીયો બન્યો એમ. બાકી હું તમને મળું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સાવનમાં. બાય બાય.